આ ભગવદ્ ગીતા એ ખાલી આજે કોર્ટમાં સોગંદ ખાવા પૂરતી સીમિત થઈ ગઈ છે અને મંદિરના ગોખલામાં આરતી કરવા પૂરતી સીમિત થઈ ગઈ છે। એને માત્ર આરતી કરવા પૂરતી સીમિત નથી રાખવી, એને માત્ર કોર્ટમાં સોગંદ ખાવા પૂરતી સીમિત નથી રાખવી। એને આપણે આજે વિશ્વના દેશો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવતા હોય ને, તો આજે હિન્દુ ધર્મના દરેક બાળકોની જવાબદારી છે કે આપણે આ ગ્રંથને વાંચીને જીવનમાં અપનાવીને આપણે આપણા જીવનને આગળ શ્રેષ્ઠ બનાવવું જોઈએ। આ જવાબદારી મારી અને તમારી છે। આજની આ ભગવદ્ ગીતાની વાતો શા માટે? આજની આ ભગવદ્ ગીતાની વાતો શા માટે? નાનકડી એવી સ્ટોરીથી તમને વાત સમજાવું। નાનકડી એવી સ્ટોરીથી વાત તમને સમજાવું। એક મેળામાં એક બાળક હોય, એ ખોવાઈ જાય એટલે રડવા લાગે। એક મેળામાં બાળક ખોવાઈ જાય એટલે રડવા લાગે। રડવા લાગે એટલે લોકો એને જોતા હોય, એમાંથી એક વ્યક્તિ એની પાસે આવે। એક વ્યક્તિ એની પાસે આવે અને એ રડતો જોવે ને એટલે એક વ્યક્તિ એને બિસ્કિટ અપાવે તો એ શાંત થઈ જાય, તો પણ એ બાળક શાંત ના થાય। બીજો વ્યક્તિ આવે, એના ફાટેલા તૂટેલા કપડાં જોવે તો મેળામાંથી એ કપડાં લઈ દે, તો પણ એ શાંત ના થાય। ત્રીજો વ્યક્તિ આવે, એને રમકડા લઈ દે, તો પણ એ વ્યક્તિ શાંત ન થાય। ચોથો વ્યક્તિ આવે ને એટલે બાળકને રડતો જોવે, એ બાળકને રડતો જોવે એટલે એને વિચાર આવે કે આ બાળક ખોવાઈ ગયું છે, આ બાળક ભટકી ગયું છે। એટલા માટે એને લાગે કે આના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હશે। એ બાળકને પોલીસ સ્ટેશન લઈને જાય અને હસતા મુખે બાળક પોતાના મમ્મી પપ્પા પાસે જતું રહે। તમે કે આ ચાર વ્યક્તિમાંથી કઈ વ્યક્તિ શ્રેષ્ઠ? એને એક પણ વસ્તુ અપાવી નથી, તો પણ બોલો એ શ્રેષ્ઠ છે કે નહીં? બોલો હા કે ના? એટલા માટે આ ભગવદ્ ગીતાની વાતો એ પણ છે ભટકેલા માણસોને રસ્તો બતાવવા માટે। આજે કદાચ તમારી ઉંમર નાની હશે, પણ ભવિષ્યમાં આવનારી જિંદગીમાં પ્રશ્ન આવે, આ જિંદગીમાંથી ભટકી જાઓ તો એનો રસ્તો આ ભગવદ્ ગીતા છે। એ વાતને સાબિત કરવા માટેની આજની આ વાતો છે। આજની આ વાતો છે ને, એ શીખવાની વાતો છે। આજે સુસાઇડના કેસો વધી રહ્યા છે। આજે આ સુસાઇડના કેસો વધી રહ્યા છે। આ સુસાઇડના કેસો કેમ વધી રહ્યા છે તમે જાણો છો? એટલું કે આ ભગવદ્ ગીતા એ બધી જ સમસ્યાનું સમાધાન છે। દુનિયાનો દરેક પ્રશ્ન સર્જાય તો દુનિયાના દરેક પ્રશ્નોનું સોલ્યુશન એમાં છે, દુનિયાના દરેક પ્રશ્નોનો જવાબ એમાં છે। પણ આજે આ ભગવદ્ ગીતા એ આપણે વાંચવાની બંધ કરી દીધી છે। તો આજથી આપણે એક વાત એ શીખીએ કે અનુકૂળ સમય હોય ત્યારે એક શ્લોક તો એક શ્લોક પણ એને સમજવાની શરૂઆત કરીએ। આ ખાલી એક જો ભટકેલો માણસ હોય, જે માણસ પંખે લટકાવવાના વિચાર કરતો હોય, તાપીમાં પડી જવાના વિચાર કરતો હોય, જો એક વખત ભગવદ્ ગીતા હાથમાં લે અને વચ્ચેથી કોઈ પણ પન્નું ખોલે, કોઈ પણ પેજ ખોલે તો એમાં એનું સોલ્યુશન હશે। એ જવાબદારી મારી છે। અને આ કૃષ્ણ એ કોઈ કૃષ્ણ સામાન્ય વ્યક્તિ નથી। કુરુક્ષેત્રના મેદાનમાં 700 શ્લોક અને 18 અધ્યાય કહી છે અર્જુનને, અને આ 700 શ્લોક 18 અધ્યાય માત્ર અર્જુન માટે નહીં, આ પૃથ્વી પર રહેનાર દરેક વ્યક્તિઓ માટે છે। આ વાતને યાદ રાખજો। અરે એ ભગવાન કૃષ્ણ છે ને, એણે ઘણી વાતો કીધી છે, એના સિદ્ધાંતો પર થોડી વાતો કરવી છે। ભગવાન કૃષ્ણ આજે આપણે રોડ પર જોઈએ તો આપણને ભિખારીઓ દેખાય, એના પગ સારા હોય, હાથ સારા હોય, બધી જ વસ્તુ સારી હોય, છતાં એ લોકો ભીખ માંગતા હોય। એ ગમે તેવી જગ્યાએ રહેતા હોય, ફાટેલા તૂટેલા કપડાં પહેરતા હોય, ત્યારે આપણને વિચાર આવે કે શું આ લોકોને એવો વિચાર નહીં આવતો હોય કે આપણે કામ કરવું જોઈએ? એ લોકોને એમ નહીં થતું હોય કે આપણે કંઈક કામ કરીએ તો આપણને પૈસા મળે? એ બપોરના 12 વાગે તડકામાં 10 રૂપિયા માટે એ લોકો આટા મારતા હોય તો આપણને એવો વિચાર આવે કે આ લોકોને એટલી સમજ આવવી જોઈએ કે આપણે કમાઈએ ને તો આની કરતાં વધારે પૈસા મેળવી શકીએ। પણ એ લોકો છે ને, એના ગયા જન્મના કર્મનું એ લોકો એનું ફળ છે। એ ફળ જો આજે સારા કર્મ કરશો તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કરશો તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એક દિવસ આ ફળને ભોગવવાનો વારો આવશે ને આવશે। અને એટલા માટે લોકોને ભગવાન એવો વિચાર નથી આવવા દેતા, કારણ કે એના ગયા જન્મના કરેલા કર્મનું આજે ફળ ભોગવી રહ્યા છે।
અરે તમે ખરાબ કર્મ કરો ને તો આ ભગવાન તમને સારા વિચાર પણ ના આવવા દે. આ વાતને યાદ રાખજો. અરે કોઈ પુરુષ કોઈ સ્ત્રીના પ્રેમમાં પાછળ આંધળો હોય, આ વાત શક્ય છે. કોઈ સ્ત્રી પુરુષના પ્રેમ પાછળ આંધળો હોય, આ વાત શક્ય છે. પણ આજે આખી દુનિયાનો દરેક પુરુષ, આ એકમાત્ર પૃથ્વીના પૂર્ણ પુરુષ, આદિ પુરુષ, એ ભગવાન કૃષ્ણના પ્રેમ પાછળ આંધળા છે. આ દુનિયા એને યાદ કરે છે જે દુનિયાને કંઈક આપીને જાય છે. અરે ભગવાન કૃષ્ણ એ જ સાંભળનાર છે અને એ જ બોલનાર છે, અરે એ જ કરાવનાર છે અને એ જ તમારા કર્મનું ફળ આપનાર છે. આ વાતને યાદ રાખજો. આજે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાન હતું જેની પાસે, એ ભીષ્મ પિતા. બોલો હા કે ના? આ દુનિયામાં સૌથી વધુ જ્ઞાન હતું ભીષ્મ પિતા પાસે. પણ જ્યારે એક સ્ત્રીનું ચીરહરણ થતું હતું, એક સ્ત્રીના કપડાં ચોરાતા હતા, એક સ્ત્રીના કપડાં હરવામાં આવતા હતા, ત્યારે જો એ દુનિયાની ગમે તેટલી સમજણ હતી, દુનિયાની ગમે તેટલું જ્ઞાન હતું, તો પણ એ એક વખત ભરી સભામાં ઊભા થઈને બોલી નહોતા શક્યા કે આ તમે ખોટું કરી રહ્યા છો, આ તમે અસત્યના માર્ગ પર ચાલી રહ્યા છો. તો જો આવું જ્ઞાન હોય પણ જ્યારે જરૂર હોય ત્યારે જો તમે આપી ના શકો તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. આના પરથી ભગવાન કૃષ્ણ શીખવાડે છે તમારી પાસે આજે પૈસા છે, જો એ પૈસા સારા કર્મો માટે નથી આપી રહ્યા તો એ પૈસા કોઈ કામના નથી. આજે તમારી પાસે કોઈ આવડત છે, જો એ આવડત તમે સારા માર્ગે વાપરી નથી રહ્યા તો એ આવડત તમારી વ્યર્થ છે. આ દુનિયામાં તમારી પાસે ગમે તેટલી સમજણ હોય, આ દુનિયામાં ગમે તેટલી તમારી પાસે આવડત હોય, પણ એ આવડત કોઈ કામની નથી, કારણ કે એ આવડત સાચા માર્ગે વપરાતી નથી. અરે ભગવાન કૃષ્ણ કહે છે તું સત્યના માર્ગ પર ચાલજે તો હું સદાય તારી સાથે છું, અને જો તું અસત્યના માર્ગ પર ચાલે તો તું તારા દરેક કર્મનું ફળ ભોગવવા તૈયાર રહેજે, એ હું ફળ આપવા માટે પણ તૈયાર છું. અરે અસત્ય અને સત્ય આ બે ચોઈસ તમારી છે. જો સત્યના માર્ગ પર ચાલશો તો ભગવાન તમારી સાથે છે, દુનિયામાં ક્યાંય તમને પાછા નહીં પડવા દે. અરે આ દુનિયામાં ગમે ત્યારે પ્રશ્ન આવે ને તો મૂંઝાઈને એ પ્રશ્નને જતો ન કરતા. એક વખત હાથમાં ભગવદ્ ગીતા લેજો, દુનિયાના દરેક પ્રશ્નોનું સમાધાન એમાં છે, દુનિયાના દરેક પ્રશ્નોનું સોલ્યુશન એમાં છે. અરે આજકાલની એક ટ્રેન્ડિંગ મૂવી આપણે સૌ કોઈ જાણીએ છીએ, લાલો, કૃષ્ણ સદા સહાય તે. અરે આ મૂવી આખું આપણને ભગવદ્ ગીતાનો સાર સમજાવે છે. આ ભગવદ્ ગીતાનો સાર સમજાવે છે કે તું કર્મ કર, ફળની આશા ના રાખ, હું તને માર્ગ બતાવીશ, પણ ચાલવું તો તારે જાતે જ પડશે. એ ભગવાન આપણને માર્ગ બતાવશે પણ ચાલવું તો આપણે જાતે જ પડશે. અરે એ મૂવી આપણને ઘણા બધા સાર આપે છે, ઘણા બધા સિદ્ધાંતો આપે છે. એ સિદ્ધાંત જો આપણે આપણી જિંદગીમાં એપ્લાય કરીએ ને તો એ આપણી જિંદગી બદલી જાય. આપણે છે ને આ ભગવદ્ ગીતા છે થોડાક જગ્યાએ સીમિત થઈ ગઈ છે. આજે એનું કોઈ પણ એવું આપણી પાસે પુરાવો નથી. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિમાંથી આપણને કોઈ પૂછે ને તો આપણે ભગવદ્ ગીતાના 5 થી 6 સિદ્ધાંતો કહી શકીએ, એનાથી વધારે અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિ કહી ના શકીએ. આપણા હિન્દુ ધર્મનું પુસ્તક હોવા છતાં, આપણા હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ હોવા છતાં જો આપણે એના પર બોલી શકતા નથી, આ વાતને યાદ રાખજો. આ વાત મારા અને તમારા માટે થોડી દુઃખદ ઘટના સમાન વાત છે, કારણ કે આપણું પુસ્તક હોવા છતાં આજે આપણે વાંચતા બંધ થઈ ગયા છીએ. આ ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં આખો ગીતાનો સાર કહી દે, 700 શ્લોક અને 18 અધ્યાયની દરેક વાતો કહી દે, તો પણ છેલ્લે અર્જુનને શું કહે ખબર? મારે તને જે કહેવાનું હતું એ તો મેં તને કહી દીધું, મારે તને જે કહેવાનું હતું એ તો મેં તને કહી દીધું, પણ હવે તો હું તારો સારથી છું. તું કેતો રથને આગળ ચલાવું, તું કેતો રથને પાછળ લઈ જાવ, હવે તું કેમ મારે કરવાનું છે. એટલે ભગવાન કૃષ્ણ શીખવાડે છે હું તો રસ્તો બતાવીશ, ચાલવાનું તારે પોતાને છે, ચોઈસ તારી છે, તારે શું કરવું છે. અરે આપણને કોઈ કામથી ડર લાગે ને એટલે આપણે બહાના બતાવવા મળીએ, આપણે બહાના બતાવવા લાગીએ કે આ મારાથી નહીં થાય. એવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણ કહે છે, કૃષ્ણ કે આ તો મારા છે, આ સામે યુદ્ધમાં ઊભા એ તો મારા છે, મારાને મારાથી કેમ મરાય? આ તો આપણા છે, આપણાને આપણાથી કેમ મરાય?
ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે જે આપણા હોય ને એ ક્યારેય સામે ના હોય અને સામે હોય ક્યારે આપણા ન હોય. આ વાતને શીખી જાઓ તો દુનિયામાં દરેક વ્યક્તિને ઓળખતા શીખી જાઓ.